હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં। આજે આપણે બનાવીશું મગની છૂટી દાળ। જે તમે કોઈ લગ્ન પ્રસંગમાં જાઓ કે પછી ઘરે કોઈ મહેમાન આવે, રસ સાથે તો મગની છૂટી દાળ જ બને। તો એકદમ અલગ જ રીતે અને લગ્ન પ્રસંગમાં બને એવું મગની દાળનું શાક આજે આપણે ઘરે બનાવીશું। તો ચાલો ફટાફટ રેસીપીની શરૂઆત કરીએ। મગની છૂટી દાળ બનાવવા માટે અહીંયા મેં 1 વાટકી જેટલી મગની મોગર દાળ લીધી છે। આ દાળ તમને કોઈ પણ કરિયાણાની દુકાનમાં આસાનીથી મળી જશે। તો હવે મગની દાળને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને તેને 1 થી 2 વખત પાણી વડે સારી રીતે ધોઈ લઈશું। તો અહીં આપણી દાળ સારી રીતે ધોવાઈ ગઈ છે। તો હવે આપણે તેમાં 1.5 કપ જેટલું ગરમ હુંફાળું પાણી ઉમેરી દઈશું અને 10 થી 15 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો 10 થી 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને દાળ એકદમ સોફ્ટ થઈ ગઈ છે। તો હવે દાળને સાઈડ પર રાખી દઈશું અને શાકનો વઘાર કરી લઈશું। મગની છૂટી દાળ બનાવવા માટે ગેસ પર કઢાઈમાં તેલ ઉમેરીશું। આ દાળ સરસ એવી પલળેલી હશે ને તો છૂટી દાળ બનતા બિલકુલ સમય નહીં લાગે। તેલ સારી રીતે ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું, સાથે જ અડધી ચમચી જેટલું જીરું પણ ઉમેરી દઈશું અને એની સાથે જ અડધી ચમચી જેટલા મેથીના દાણા પણ ઉમેરીશું। આ શાકમાં મેથીના દાણા ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે। ત્યારબાદ આપણે આમાં આખા મસાલા પણ ઉમેરી દઈશું। તો 3 થી 4 નાના ટુકડા તજ, 3 થી 4 નંગ લવિંગ, 2 નંગ સૂકા લાલ મરચાં અને 1 તમાલપત્ર ઉમેરીશું। એની સાથે જ 6 થી 7 નંગ લસણને આ રીતે ટુકડામાં કટ કરીને ઉમેરી દઈશું। જો તમે લસણ ન ખાતા હોય તો તેને સ્કીપ કરી દેવાનું। હવે તેમાં લીલા મરચાંના ટુકડા, અડધી ચમચી જેટલા આદુના ટુકડા અને એની સાથે જ થોડા મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈશું અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં એક મીડિયમ સાઇઝનું ટામેટું કટ કરીને ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। મિત્રો, મારા ઘરે ઉનાળામાં ખાસ કેરીના રસ સાથે આ મગની છૂટી દાળ બધાને ખૂબ જ પસંદ આવે છે। પરંતુ તમે કેરી સાથે કયું શાક ખાવું વધારે પસંદ કરો છો એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો અહીં થોડી જ વારમાં ટામેટાં એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે। તો હવે આપણે જે દાળ પલાળીને રાખી હતી તે કઢાઈમાં ઉમેરી દઈશું। 1 વાટકી દાળમાંથી તમે 3 થી 4 વ્યક્તિ માટે સર્વ કરી શકાય એટલી છૂટી દાળ બનીને તૈયાર થશે। તો હવે દાળને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા દાળ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। તો હવે આપણે તેમાં મસાલા કરી દઈશું। તો તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને બધા જ મસાલાને દાળ સાથે સરસ એવા મિક્સ કરી લઈશું। આ સમયે આપણે ગેસની ફ્લેમ બિલકુલ મીડિયમ રાખવાની છે। તો મસાલા દાળ સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે। તો હવે આપણે તેમાં અડધો કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને સરસ એવું મિક્સ કરી લઈશું। અહીં આપણે ફક્ત અડધો કપ જ પાણી ઉમેરવાનું છે। જો પાણી વધારે ઉમેરશો તો દાળ છૂટી નહીં બને। હવે તેને ઢાંકીને 4 થી 5 મિનિટ માટે થવા દઈશું। તો લગભગ 5 થી 6 મિનિટ પછી તમે જોઈ શકો છો કે દાળમાં ઉમેરેલું બધું જ પાણી બળી ગયું છે અને દાળ પણ એકદમ સરસ એવી બફાઈ ગઈ છે। તો હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું, સાથે અડધી ચમચી જેટલી ખાંડ અને ચટપટા ટેસ્ટ માટે અડધા લીંબુનો રસ નીચોવી દઈશું
અને ઉપરથી લીલા ધાણા ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો મિત્રો, તમે જુઓ, એકદમ ચટાકેદાર લગ્ન પ્રસંગમાં બને એવી મગની છૂટી દાળ બનીને તૈયાર છે. તો મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો અને વિડીયો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.